નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં મધ્યયુગીન ગુજરાત વિશેનો ખ્યાલ મેળવીશું. તો શરૂઆત કરીએ અને મધ્યયુગીન ગુજરાત વિશેની માહિતી મેળવીએ. તો આ મધ્યકાળનો સમય હતો ઈસવીસન 746થી 1304. એટલે મધ્યયુગીન ગુજરાતનો સમયગાળો આશરે 560 વર્ષ સુધી રહ્યો હતો. આ સમયગાળામાં જેનું સંચાલન હતું એ ચાવડા વંશ, સોલંકી વંશ અને વાઘેલા વંશ દ્વારા તેનું સંચાલન થતું હતું અને શાસન રહ્યું હતું. સૌપ્રથમ ચાવડા વંશ, ત્યારબાદ સોલંકી વંશ અને ત્યાર પછી વાઘેલા વંશ, એમ 3 વંશોએ શાસન કર્યું હતું. હવે આ ક્રમ યાદ રાખવા માટે આપણે અહીં એક શોર્ટકટ ટ્રીક જોઈશું. શોર્ટકટ ટ્રીક માટે એક શબ્દ યાદ રાખવો પડશે, જે છે ચા લવા. ચા એટલે ચાવડા વંશ. ચાવડા વંશનું શાસન સમાપ્ત થતાં ત્યારબાદ લ એટલે સોલંકી વંશ અને ત્યારબાદ સૌથી છેલ્લે રાજપૂત યુગ એટલે કે વાઘેલા વંશ, એમ 3 રાજપૂત યુગનો કાર્યકાળ ગણાય છે. આ સમય દરમિયાન રાજ્યની રાજધાની અણહિલપુર પાટણ હતી, જે અણહિલવાડ પાટણ તરીકે પણ ઓળખાતું. હવે જોઈએ સૌથી પહેલાં જે વંશનું શાસન હતું એ ચાવડા વંશ. ચાવડા વંશનું શાસન લગભગ 196 વર્ષ સુધી રહ્યું હતું, જેમાં જયશિખરીના અવસાન બાદ તેના પુત્ર વનરાજ ચાવડાએ આને આગળ વધાર્યું હતું. આપણે આ ચિત્રમાં જોઈ શકીએ છીએ વનરાજ ચાવડાનું ચિત્ર. વનરાજ ચાવડાએ સરસ્વતી નદીના કિનારે નગર વસાવ્યું, જે અણહિલવાડ પાટણ તરીકે ઓળખાતું હતું. હવે પ્રશ્ન એમ પણ થાય કે શા માટે એને અણહિલવાડ પાટણ એમ નામ આપ્યું? તો અણહિલવાડ પાટણ મેળવવામાં મદદ કરનાર પોતાના મિત્ર અણહિલના નામ પરથી નગરનું નામ અણહિલવાડ પાટણ રાખ્યું હતું. ચાવડા વંશ પછી સોલંકી વંશ શરૂ થયો. હવે સોલંકી વંશ વિશેનો ખ્યાલ મેળવીએ. તો આ સોલંકી વંશમાં શાસકો હતા મૂળરાજ સોલંકી, ત્યારબાદ ભીમદેવ, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ. અહીં આપણને સિદ્ધરાજ જયસિંહની એક છબી આપી છે, ચિત્ર આપ્યું છે. તેવી રીતે સૌથી છેલ્લે કુમારપાળનું ચિત્ર રજૂ કર્યું છે. સિદ્ધરાજ જયસિંહનો આપણે ખ્યાલ મેળવીએ. સિદ્ધરાજ જયસિંહના સમયમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય થઈ ગયા, જેનું ચિત્ર અહીં આપણને દ્રશ્યમાન થાય છે. હેમચંદ્રાચાર્યજીએ સિદ્ધ હેમ શબ્દનું શાસનનો વ્યાકરણ ગ્રંથ રચ્યો. ઘણી પરીક્ષામાં પૂછાતું હોય છે કે હેમચંદ્રાચાર્યજીએ કયો ગ્રંથ અથવા તો કયો વ્યાકરણ ગ્રંથ રચ્યો હતો? તો જવાબ આવશે સિદ્ધ હેમ શબ્દનું શાસન. હવે આ શબ્દ જે છે સિદ્ધ હેમ, એમાં 2 વ્યક્તિના નામ જોડાયેલા છે. સિદ્ધ એટલે સિદ્ધરાજ જયસિંહ અને હેમ એટલે હેમચંદ્રાચાર્ય. આ ગ્રંથની શોભાયાત્રા હાથીની અંબાડી ઉપર કાઢવામાં આવી હતી, જેમાં રાજા અને ગ્રંથના કર્તા પ્રજાની સાથે સમગ્ર નગરમાં પગપાળા ચાલતા હતા. અને આ જે સિદ્ધ હેમ શબ્દનું શાસનનો વ્યાકરણ ગ્રંથ છે, એની છબી અહીં આપણને દ્રશ્યમાન થાય છે. સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ દરમિયાન પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બાંધવામાં આવ્યું હતું. ઘણી બધી પરીક્ષામાં આ પૂછાયેલો પ્રશ્ન છે. આમાંથી 2 થી 3 પ્રશ્ન પૂછાયા છે કે સહસ્ત્રલિંગ તળાવ એ કોના દ્વારા બનાવવામાં આવ્યું હતું અથવા તો કોના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યું હતું? તો જવાબ આવશે સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. બીજો પ્રશ્ન પૂછીને ઉલટાવીને આમ પણ પૂછી શકે કે સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? તો જવાબ આવશે પાટણ. બરાબર છે. અને તેની છબી, તેનું ચિત્ર અહીં આપણે જોઈ શકીએ છીએ, સહસ્ત્રલિંગ તળાવ. રાણી ઉદયમતી વિશેનો ખ્યાલ મેળવીએ. પ્રજાના કલ્યાણ માટે રાણી ઉદયમતી એ વાવ બંધાવી હતી અને સમય જતાં આ વાવ રાણીની વાવ તરીકે પ્રખ્યાત થઈ હતી, જે આપણે છબીમાં નિહાળી શકીએ છીએ. મિનળ દેવીનો ખ્યાલ મેળવીએ. પ્રજા કલ્યાણના કાર્ય માટે હંમેશા તત્પર રહેતા હતા. સિદ્ધરાજ જયસિંહના માતા રાજમાતા મિનળ દેવી, ઘણી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે મિનળ દેવી એ
કોના માતા હતા? એટલે કે સિદ્ધરાજ જયસિંહના માતા, રાજમાતા મિનળ દેવી. મિનળ દેવીએ રાજ્યમાંથી યાત્રાવેરો બંધ કરાવ્યો હતો અને તેમના કહેવાથી જ ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બાંધવામાં આવ્યા હતા. તો ધોળકામાં જે મલાવ તળાવ છે એની છબી અહીં આપણે જોઈ શકીએ છીએ. તેવી જ રીતે વિરમગામમાં જે મુનસર તળાવ જે મિનળ દેવીના કહેવાથી બાંધવામાં આવ્યું હતું એ અહીં આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. નાયકી દેવી, જેમની છબી આપણે જોઈ શકીએ છીએ. રાજા અજયપાળના અવસાન પછી તેનો પુત્ર નાનો હોવાથી રાજ્યનો કારભાર તેમના રાણી નાયકી દેવી સંભાળતા હતા. તેમના સમયમાં સાબુદ્દીન ગોરી રણ ઓળંગી ગુજરાત ઉપર ચડી આવ્યો અને નાયકી દેવીએ તેની સેનાને યુદ્ધમાં હાર આપી, જે અહીં આપણે છબીમાં જોઈ શકીએ છીએ. હવે આ સોલંકી વંશ પછી વાઘેલા વંશનું શાસન શરૂ થયું. વાઘેલા વંશનો ખ્યાલ મેળવતા વાઘેલા વંશનો છેલ્લો શાસક કરણદેવ વાઘેલા હતો. ઘણી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતા અથવા તો કોણ હતો? તો જવાબ આવશે કરણદેવ વાઘેલા. જેમનો અલાઉદ્દીન ખિલજીની સેના સામે પરાજય થતાં અણહિલવાડ પાટણ પરથી રાજપૂત શાસનનું અંત આવ્યો અથવા તો પૂરું થયું. છબીમાં આપણે જોઈ શકીએ છીએ અલાઉદ્દીન ખિલજીની એક છબી. ત્યારબાદ સલ્તનત કાળની શરૂઆત થાય છે. અહમદ શાહે ઈસવીસન 1411માં અમદાવાદ શહેર વસાવ્યું. ઘણી બધી પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે અમદાવાદ શહેર એ કોના દ્વારા વસાવવામાં આવ્યું હતું? તો જવાબ આવે છે અહમદ શાહે. તે ઉપરાંત સાલ પણ પૂછાય છે કે કઈ સાલમાં અહમદ શાહે અમદાવાદ શહેર વસાવ્યું હતું? તો જવાબ આવશે 1411. 15મી અને 16મી સદીના અંત સુધી ગુજરાત ઉપર સુલતાનોનું શાસન રહ્યું. આ શાસન દરમિયાન અહમદ શાહ, મોહમ્મદ બેગડો, મુઝફ્ફર બીજા જેવા સુલતાનો થઈ ગયા. 17મી સદીના શરૂઆતમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થઈ અને આમ આપણે આ વિડીયોમાં મુઘલ મધ્યકાલીન ગુજરાત વિશેનો પરિચય સમાપ્ત કરીએ છીએ. તારીખ 26/2/2017 સુધી અમારા વિડીયોની યાદી જે આપ જોઈ શકો છો. આ યાદીમાં અમે લગભગ દરેક પરીક્ષામાં ઉપયોગી એવા વિડીયો અહીં મૂક્યા છે, જેવા કે પોલીસની પરીક્ષા હોય કે નાયબ ચીફની પરીક્ષાનું પેપર સોલ્યુશન હોય, કોમ્પ્યુટરના વિવિધ MS ઓફિસ, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના ક્વેશ્ચન્સ, તે ઉપરાંત PSIની પરીક્ષામાં ઉપયોગી એવું મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, કોમ્પ્યુટર, અંગ્રેજી, ગણિત, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, વર્તમાન પ્રવાહો, વિવિધ પરીક્ષાના પેપર સોલ્યુશન, તે DTP કે પછી બિન સચિવાલય, સચિવાલય, ફોરેસ્ટની કોઈ પરીક્ષા હોય, નાયબ મામલતદાર હોય, તે ઉપરાંત જનરલ નોલેજના વિવિધ ટોપિક ઉપરના વિડીયો, ગણિતમાં લસા ગુસાના વિડીયો, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના વિડીયો, તેવી રીતે હિસાબનીસ અને ઓડિટરને લગતા વિડીયો, વિજ્ઞાન અને સામાન્ય વિજ્ઞાનને લગતા વિડીયો, તે ઉપરાંત કેલેન્ડર, રિઝનિંગને લગતા વિડીયો, ઇતિહાસ ભૂગોળને લગતા વિડીયો, ગણિતનીમાં વિવિધ શોર્ટકટ ટ્રીકને લગતા વિડીયો, તે ઉપરાંત કોમ્પ્યુટર અને અંગ્રેજીના વિડીયો, એમ અમે દરેક પરીક્ષામાં ઉપયોગી એવા વિવિધ વિષય ઉપર અલગ અલગ વિડીયો જે અગત્યના છે તે મૂક્યા છે. આ માહિતી બનાવવા માટે અમોએ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરનો રેફરન્સ લીધેલ છે. આવનારી પરીક્ષાને ધ્યાનમાં રાખીને અમે જે નવા વિડીયો અપલોડ કરીએ છીએ એ નવા વિડીયોની માહિતી આપોઆપ આપના ઈમેલ એકાઉન્ટમાં સૌપ્રથમ મેળવવા માટે જરૂરથી અમારી આ યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરવા વિનંતી. અમારી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કર્યા બાદ આપને હવે પછી જે નવા વિડીયો અપલોડ થાય છે તેની જાણકારી આપોઆપ મળતી થઈ જશે.
અમારા યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરવા માટે આપ આ લિંકનો ઉપયોગ કરી શકો છો. તે ઉપરાંત આપને અન્ય કોઈ પરીક્ષાલક્ષી વિડીયોની જરૂર હોય તો આપ એ તમામ મટીરિયલ મેળવવા માટે અમને એક રિક્વેસ્ટ મેલ કરી શકો છો. અમારો રિક્વેસ્ટ મેલ આઈડી છે icangetjob@gmail.com. આ વિડીયો જોવા બદલ આભાર. ધન્યવાદ.